સુરતના ચોક બજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે એટીએમ મશીન પાસે ઊભા રહી લોકોને નિશાન બનાવતો અને પોતાને જરૂરિયાતમંદ જણાવી રોકડ રૂપિયા પડાવી અને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના નામે મોબાઈલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો એક શખ્સ ચોક બજાર પોલીસના હાથે ચડ્યો છે। આરોપી દેવ હિરેન પટેલે માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે। આરોપી સામે અગાઉ પણ 2 ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડથી ચોક તથા કતારગામ વિસ્તારમાં થયેલી 2 છેતરપિંડીના ગુનાઓનો પર્દાફાશ થયો છે। 26 મે 2025ના રોજ રાત્રે ફરિયાદી સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની સીડીએમ મશીન પાસે રોકડા જમા કરવા ગયા હતા। ત્યાં હાજર આરોપી દેવ હિરેન પટેલે પોતાની ઓળખ આપી અને જણાવ્યું કે મારું પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે। તમે તમારા પૈસા મને આપો તો હું તરત જ તમારા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ। આ આશ્વાસન મળતા ફરિયાદીએ રોકડા રૂપિયા આપી દીધા હતા। આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં રહેલા ગૂગલ પેનો QR કોડ સ્કેન કર્યો અને રૂપિયા જમા થઈ ગયા હોવા અંગેનો ખોટો સ્ક્રીનશોટ બતાવ્યો હતો। બાદમાં કહ્યું કે હવે હું દવાખાના જઈ રહ્યો છું, પૈસા તપાસો, નહીં આવે તો ફોન કરો એમ કહી પોતાનો મોબાઈલ નંબર આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ફરિયાદીને લાંબા સમય સુધી રૂપિયા ન મળતા તપાસ કરતા નજીક આવેલા બીજા વ્યક્તિ સાથે પણ એવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે બંને કિસ્સાઓના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આરોપીનું નામ દેવ હિરેનભાઈ પટેલ છે, મૂળ રહેવાસી સુરતનો જણાવેલ છે। આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ હતી। આરોપી લોકોને એટીએમ કે સીડીએમ મશીન પાસે રોકડ જમા કરાવતો જોઈને વાત કરે છે કે તેની ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે। પછી તેઓ પાસેથી રોકડા મેળવી તેમના ગૂગલ પે, ફોન પેના QR કોડ સ્કેન કરે છે, પરંતુ ખાતામાં પૈસા જમા કર્યા હોય એવું ખોટું સ્ક્રીનશોટ દેખાડી છેતરપિંડી કરે છે। કેટલીક વખત તો પોતાનો નંબર આપી અચાનક કોઈ બહાનું બનાવી ત્યાંથી નાસી પણ જતો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।